Namaskar. In the previous video, we learned about how to change assertive sentence into indirect speech. And here in this video, we'll learn about how to change interrogative sentence into indirect speech. It means કે આપણે reported speech તમને ખ્યાલ છે કે direct speech ના બે ભાગ પડે છે reporting speech and reported speech. હવે reported speech માં જ્યારે તમને આપણે વિધાન વાક્ય આપેલ હતું ત્યારે કેવી રીતે ચેન્જીસ કરવા એ શીખ્યા અને આજે શીખવાનું છે કે ડબલ ઇન્વર્ટેડ કોમામાં જ્યારે પ્રશ્નાર્થ વાક્ય આપેલ હોય તો ત્યારે આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે કેવી રીતે ફેરફાર કરશું કેવા કેવા ફેરફાર કરશું એની ચર્ચા કરીએ તો પહેલા તો આપણે એ બાબત ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે રિપોર્ટેડ સ્પીચમાં શું આપેલ હોય પ્રશ્નાર્થ વાક્ય આપેલ હોય ત્યારે પ્રશ્નાર્થ વાક્યને પહેલા વિધાન વાક્યમાં ફેરવો અને વિધાન વાક્યમાં જે પ્રમાણે ફેરફાર થતા એ પ્રમાણેના ફેરફાર આપણે આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં કરવાના રહેશે તો ચાલો કરીએ શરૂઆત ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ અર્થાત પ્રશ્નાર્થ વાક્ય હવે પ્રશ્નાર્થ વાક્યની જે ચર્ચા છે આપણે ડિટેલ પૂર્વકની કરી ગયા છે ક્યાં તો કે તમને ખ્યાલ હોય તો ફંક્શનને આધારે વાક્યના જે પ્રકારોની ચર્ચા કરી ત્યારે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની આપણે ડિટેલ પૂર્વકની ચર્ચા કરી છે અને ત્યારે ચર્ચા કરવાનું રીઝન એ જ હતું કે આપણે આગળના ગ્રામેટિકલ પોઈન્ટ શીખીએ ત્યારે એની જ્યારે ચર્ચા કરવાની આવે ત્યારે આપણે એ પોઈન્ટ ખ્યાલ હોય કે ના ભાઈ આ પોઈન્ટની ચર્ચા આપણે અગાઉ કરી ગયેલા છીએ તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જે છે એના બે પ્રકાર પડે છે ભાઈ બે પ્રકાર હા પ્રશ્નાર્થ વાક્યો બે પ્રકારના હોય છે એક તો છે સહાયકારક ક્રિયાપદથી અને બીજા છે પ્રશ્નાર્થ સૂચક શબ્દથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો ભાઈ આ સહાયકારક ક્રિયાપદ તમે ઘણી વખત સાંભળ્યું છે હવે તો એ સવાઈ ગયેલો શબ્દ કહી શકીએ સહાયકારક ક્રિયાપદ જેને આપણે ઓક્ઝિલરી વર્બ કહેતા હોઈએ છીએ ઓક્ઝિલરી વર્બ એના બે પ્રકાર હેલ્પિંગ વર્બ અને મોડલ ઓક્ઝિલરી બંનેનો અર્થ શું થાય છે તો કે સહાયકારક ક્રિયાપદ તો એ હેલ્પિંગ વર્બ એન્ડ મોડલ વર્બ એ બંનેનો સમાવેશ સહાયકારક ક્રિયાપદથી થાય છે અને સોરી એ બંનેને આપણે સહાયકારક ક્રિયાપદ કહીએ છીએ હવે તમને એ સહાયકારક ક્રિયાપદ એટલે કયા તો કે આ બધા સહાયકારક ક્રિયાપદથી શરૂ થતો પ્રશ્નાર્થ વાક્ય કોઈ પણ દેખાય તો તમને સમજવાનું કે ભાઈ આ તો સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય છે તો ભાઈ આ પ્રશ્નાર્થ સૂચક શબ્દ એ કયા છે ક્યારે જોયા છે ક્યાં જોયા છે કેટલા જોયા છે આ ક્યાં કેટલા એ બધું શું દર્શાવે છે તો કે પ્રશ્નાર્થ સૂચક શબ્દ છે ઇટ મીન્સ who what where when which how many how much why etc બધા શું છે તો કે પ્રશ્નાર્થ સૂચક શબ્દ છે હવે તમને આ પ્રશ્નાર્થ સૂચક શબ્દથી કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય શરૂ થતો જણાય તો સમજવાનું કે ભાઈ આ તો પ્રશ્નાર્થ સૂચક શબ્દથી શરૂ થતો પ્રશ્નાર્થ વાક્ય છે તો આપણે એના નિયમ પ્રમાણે ચેન્જીસ કરવાના રહેશે પણ વધારે પડતો આમ બીવા જેવી જરૂર નથી કેમ કે એક જ નિયમ આના સંદર્ભમાં તમારે યાદ રાખવાનો છે પણ એ બાબત યાદ રાખજો કે પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકારના છે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નો કે જેમાં માત્ર હા કે નામાં આપણે જવાબ આપતા હોઈએ છીએ એન્ડ પ્રશ્નાર્થ સૂચક શબ્દ કે જેમાં કયા પ્રશ્નાર્થ સૂચક શબ્દનો ઉપયોગ થયેલ છે એના પ્રમાણે આપણે જવાબ આપવાનો રહે છે ઇટ મીન્સ લોંગ જવાબ આપણે મેળવી શકીએ છીએ પહેલા ચર્ચા કરીએ સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો હા હવે જ્યારે ડબલ ઇન્વર્ટેડ કોમામાં ઇટ મીન્સ રિપોર્ટેડ સ્પીચનું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય હોય અને એ પણ પાછું સહાયકારક ક્રિયાપદથી જો એની શરૂઆત થયેલી હોય તો આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે કેવા પ્રકારના ફેરફાર કરીશું તો સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નાર્થ વાક્યની જો શરૂઆત થાય ત્યારે ઇફ અથવા વેધર થી વાક્ય જોડાય છે તમને ખ્યાલ હોય તો વિધાન વાક્યમાં શેનાથી વાક્ય જોડતા આપણે તો કે that સંયોજક વડે વાક્ય જોડતા પરંતુ જ્યારે પ્રશ્નાર્થની વાત આવે છે તો ત્યારે શેનાથી વાક્ય જોડીશું તો કે ઇફ અથવા વેધર પ્રશ્ન થશે ઇફ મૂકવો કે વેધર મૂકવો મોટા ભાગે આપણે ઇફ મૂકશું તો પણ ચાલશે પરંતુ જ્યારે ડબલ ઇન્વર્ટેડ કોમામાં આપેલું જે વાક્ય છે એમાં પસંદગીનો ભાવ આપેલો ઇટ મીન્સ કે ઓર નોટ આ સંદર્ભમાં ઓર નોટના સંદર્ભમાં આ પ્રકારનો પસંદગીનો ભાવ આપેલો હોય ત્યારે આપણે હંમેશા વેધર જ મૂકવું પડશે આપણે ઇફ નો ઉપયોગ કરી શકીએ નહીં બાકી બધી જગ્યાએ ઇફ અથવા વેધર કોઈ પણ મૂકો ચાલશે પણ એક જગ્યાએ તમને અત્યારે વાત કરી કે પસંદગીનો ભાવ સૂચવાતો હોય તો એટ ધેટ ટાઈમ તમારે વેધરનો જ ઉપયોગ કરવો પડે ત્યારે તમે ઇફ નો ઉપયોગ કરી શકો નહીં નેક્સ્ટ વન ઇઝ પ્રશ્નાર્થ વાક્ય સાદું બની જાય છે શરૂઆતમાં જ વાત કરી કે પ્રશ્નાર્થ વાક્ય આપેલ હોય
તો પ્રશ્નાર્થ વાક્યને સાદા વાક્યમાં ફેરવો અને સાદા વાક્યમાં જે પ્રમાણે ફેરફાર કરતા એ પ્રમાણેના ફેરફાર કરવાના રહેશે જ કે સાદા વાક્યમાં જે પ્રમાણેના ફેરફાર થતા એ પ્રમાણેના ફેરફાર થાય છે કેવા ફેરફાર તો કે સર્વનામમાં ફેરફાર કાળમાં ફેરફાર અને નજીકતા દર્શક શબ્દમાં ફેરફાર એ જ ફેરફાર કરવાના રહેશે તો પ્રશ્ન એ થશે તો કે સૈચુને બદલે ટોલ્ડ જ મૂકવાનું તો કે ના સૈચુને બદલે આપણે આસ્ક્ડ મુકાય છે સૈચુને બદલે ટોલ્ડ મૂકીશું નહીં કેમ કે પ્રશ્નાર્થ વાક્ય છે પૂછવાની ભાવના છે તો આપણે સૈચુને બદલે આસ્ક્ડ મૂકીશું અને પ્રશ્નાર્થ ચિહ્ન તો નીકળી જાય છે તો ખ્યાલ છે કે પ્રશ્નાર્થ વાક્ય તો સાદું બની જાય તો પછી આપણે પ્રશ્નાર્થ ચિહ્નની શું જરૂર છે તો એ પ્રશ્નાર્થ ચિહ્નને આપણે રિમૂવ કરી દઈએ છીએ અને બીજી વાત કે ડબલ ઇન્વર્ટેડ કોમા પણ નીકળી જાય છે તો આ છે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય માટેના કેટલાક નિયમો કે જે આપણે યાદ રાખવા જ હવે અગાઉ જે આપણે નિયમની ચર્ચા કરી કે સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થાય છે ત્યારે ઇફ કે વેધર થી વાક્ય જોડાય છે તો આપણે આ સમજી શકીએ અને પ્રશ્નાર્થ વાક્ય સાદું બની જાય છે એ આપણે બાબતને થોડુંક સમજવાની જરૂર પડશે કે પ્રશ્નાર્થ વાક્યને સાદું વાક્ય કઈ રીતે બનાવવું હવે સાદા વાક્યના નિયમ પ્રમાણે ફેરફાર થાય છે એ આપણે સમજાય અને સૈચુને બદલે આસ્ક્ડ પણ મૂકી દેશું અને પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય છે તો એ પ્રશ્નાર્થ ચિહ્ન ક્યારે નીકળશે તો કે આપણે પ્રશ્નાર્થ વાક્યને સાદું બનાવશું ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન પણ નીકળી જશે તો કે બીજી બાબતો તો આપણે સરળ લાગે છે કરી દેશું પણ પ્રશ્નાર્થ વાક્યને સાદું વાક્ય કેવી રીતે બનાવીએ તો પેલા સાદા વાક્યને લઈએ અને સાદા વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં કન્વર્ટ કરીએ અને પછી જોઈએ કે પ્રશ્નાર્થ વાક્યને જો સાદું બનાવવું હશે તો આપણે કેવા પ્રકારના ઊંધા ફેરફાર કરવાના રહેશે તો શરૂઆત કરીએ મહેર ઇઝ અ ડોક્ટર હવે જો આપણે આ વાક્યને શું બનાવવું છે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હશે તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આપણે કોને લેવા પડશે તો કે સહાયકારક ક્રિયાપદને ધ્યાનમાં લેવા પડશે તો ઇઝ એ સહાયકારક ક્રિયાપદ આપેલ છે તો ઇઝ ને ક્યાં લઈ આવશું વાક્યની શરૂઆતમાં ઇઝ મહેર અ ડોક્ટર અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દેતા એ વાક્ય પ્રશ્નાર્થ વાક્યમાં કન્વર્ટ થઈ જાય છે ઇઝ મહેર અ ડોક્ટર અત્યારે માત્ર એ જ જોઈએ કે કેવી રીતે કરવાનું છે હવે જુઓ કે હવે આ પ્રશ્નાર્થ વાક્યને સાદું બનાવવું હશે તો આ ઇઝ ને ક્યાં લઈ જવું પડશે તો કે એની પાછળની જગ્યાએ પહોંચાડવું પડશે મહેર ઇઝ અ ડોક્ટર અને પ્રશ્નાર્થ ચિહ્નને આપણે રિમૂવ કરવાનું રહેશે નેક્સ્ટ વન ઇઝ દયા કેન ડાન્સ તમે જોઈ શકો છો કે કેન અહીં મોડલ વર્બ તરીકે આપેલ છે જે શું છે સહાયકારક ક્રિયાપદ છે તો એ ભાઈને ક્યાં લઈ આવશું કેનને ઉપાડીને આગળ અને પ્રશ્નાર્થ ચિહ્ન હા તો હવે ભાઈ આ બની ગયું આપણું પ્રશ્નાર્થ ચિહ્ન કેન જયા ડાન્સ હા હવે તમે જોઈ શકો કે આ જ વાક્યને આપણે જો સાદું બનાવવું હશે તો આ જે સહાયકારક ક્રિયાપદને જે કર્તા આપેલ છે જયા શું છે અહીં કર્તા છે તો એ કર્તાની પાછળ આપણે પાછું એને પહોંચાડવું રહેશે તો આપણે એને કઈ રીતે કન્વર્ટ કરી શકીએ પ્રશ્નાર્થ વાક્યને સાદા વાક્યમાં એ રીતે કન્વર્ટ કરી શકીએ છીએ કે સહાયકારક ક્રિયાપદને એની પાછી જગ્યાએ મોકલીને John has done his work હવે તમે અહીં જોઈ શકો છો સહાયકારક ક્રિયાપદ દેખાય છે કોઈ હા ભાઈ સહાયકારક ક્રિયાપદ તો છે હેઝ આપેલ છે તો હેઝ ને ક્યાં લઈ આવશું વાક્યની શરૂઆતમાં હેઝ જોન done his work and પ્રશ્નાર્થ ચિહ્ન હા તો હવે આ રીતે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન તો બનાવ્યું હેઝ ને આગળ લઈ આવીને તો હવે આપણે આ વાક્યને જો ફરી પાછું સાદું બનાવવું હશે તો જે કર્તા દેખાય છે હા એ કર્તાની પાછળ આપણે એને મૂકી દેવાનું રહેશે John has done his work અને પ્રશ્નાર્થ જે પ્રશ્નાર્થ ચિહ્ન છે એ પ્રશ્નાર્થ ચિહ્નને આપણે રિમૂવ કરવાનો રહેશે હવે છે સી મેક્સ અ ફ્લાવર વેસ હવે તમે જોઈ શકો છો કે સહાયકારક ક્રિયાપદ આપણે દેખાતું નથી સહાયકારક ક્રિયાપદ નથી તો આપણે કેવી રીતે એને બનાવી શકીએ પ્રશ્નાર્થ વાક્ય તો આનું પ્રશ્નાર્થ વાક્ય બની શકે નહીં એવું છે તો કે ના તો આપણે શેના પર ફોકસ કરવાનું રહેશે તો કે ક્રિયાપદ પર હવે ક્રિયાપદ શું છે તો જોઈ લઈએ સી એ કર્તા છે and makes એ ક્રિયાપદ છે તો એ ક્રિયાપદનું કયું રૂપ છે એના આધારે આપણે ખ્યાલ આવશે make એ તો V1 છે પછી made એ V2 છે અને makes જો પાછળ s કે es લાગેલ છે s કે es અર્થાત V5 અને V5 હોય ત્યારે does છૂટું પડે છે અને does છૂટું પડતા
ત્યાં ક્રિયાપદનું મૂળ રૂપ મેક થઈ જાય છે. ભાઈ આ શું છે? આપણે જ્યારે ટેન્સ ભણ્યા ત્યારે આની આપણે વિચારપૂર્વકની ચર્ચા કરેલ હતી કે જ્યારે V5 હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે does છૂટું પડે છે. તો હવે સહાયકારક ક્રિયાપદ તરીકે કોને આગળ લઈશું? તો કે આગળ C પહેલા does મૂકીશું અને આ જે makes છે એ makes નું આપણે મૂળ રૂપ કરવાનું હશે. રીઝન શું? કે do, does કે did હોય આગળ તો પાછળ ક્રિયાપદ એના મૂળ રૂપમાં આવી જાય છે. કેમ? તો કે do, does અને did એ તો પ્રિન્સિપલ સર લખેલા છે અને પ્રિન્સિપલ સર જ્યારે ગુસ્સામાં હોય ત્યારે બાળકો ક્રિયાપદ એટલે બાળકો એના મૂળ રૂપમાં આવી જતા હોય છે. તો કેવી રીતે બનાવશું? does she make a flower vase? તમે જોઈ શકો છો કે makes નું કરેલ છે make અને આગળ આપણે does મૂકી દીધેલ છે. નેક્સ્ટ વન ઇઝ they play cricket. અગેન જો હોય સહાયકારક ક્રિયાપદ આપેલ નથી તો આપણે કોની પાસે જવું પડશે? આપણે બાળકો પાસે મીન્સ ક્રિયાપદ પાસે જવું પડશે. બાળકો કેવા છે? બાળકોનું રૂપ કેવું છે? બાળકો જો વધારે તોફાની હશે તો પ્રિન્સિપલ સરને વધારે ગુસ્સે થવું પડશે. અહીં બાળકો ડાયા લાગે છે તો હવે તમે જો ઇટ મીન્સ પ્લે છે. આ પ્લે તો V1 છે અને V1 હોય તો શું છૂટું પડે છે? ડુ છૂટું પડશે. હા તો એ ડુ ને ક્યાં લઈ આવશું? વાક્યની શરૂઆતમાં. ત્યાં તો એ મૂળ રૂપમાં છે એટલે બીજો કોઈ ચેન્જીસ કરવાની જરૂર રહેશે નહીં. ડુ ધે પ્લે ક્રિકેટ? પણ હા આ બંને વાક્યોમાં જ્યારે ડઝ અથવા તો ડુ થી જ તમને પ્રશ્નાર્થ વાક્ય આપી દીધેલ હશે અને એને સાદામાં કન્વર્ટ કરવાના રહેશે ને પછી એમાં ચેન્જીસ થશે. થોડીક લાંબી પ્રોસેસ છે પણ સરળ છે. તો તમારે ડઝ આપેલ હશે તો કોની પાસે જવું પડશે? તો કે ક્રિયાપદ પાસે જવું પડશે. હા ડઝ આપેલ છે ક્રિયાપદ પાસે ક્યાં? તો ઈ મેક છે તો ડઝ છે તો મેક નું શું થઈ જશે? V5 ઇટ મીન્સ મેક. અને ડુ છે ડુ એની જગ્યાએ જાય તો પ્લે નું પેજ રહેશે. ડઝ હોય તો V5 થઈ જશે, ડુ હશે તો V1 જ રહેવાનું છે. રાકેશ ate an apple. અગેન અહીં આપણે કોની પાસે જવું પડશે? ક્રિયાપદ એટ આપેલ છે. હા ભાઈ એટ આપેલ છે ઇટ મીન્સ એ તો ક્રિયાપદનું eat, ate, eaten. ઇટ મીન્સ આ તો ભૂતકાળનું રૂપ છે. ઇટ મીન્સ V2 છે અને V2 હોય ત્યારે કયું સહાયકારક ક્રિયાપદ છૂટું પડે છે? તો કે did. તો વાક્યની શરૂઆતમાં શું મૂકીશું? રાકેશ પહેલા did પછી રાકેશ. હવે એટ નું એટ જ રહેવા દઈશું? તો કે ના, ત્યાં એટ નું આપણે V1 ઇટ મીન્સ it મૂકવું પડશે. Did રાકેશ eat an apple? ઓકે ચલો આ પ્રકારનો ફેરફાર કર્યા પછી હવે જોઈએ કદાચ શરૂઆત did થી કરેલ હોય અને એને સાદું વાક્ય બનાવવું હોય તો આપણે did ને લઈને ક્યાં જઈશું? તો કે it મીન્સ ક્રિયાપદ પાસે જઈશું. હવે did જ્યારે ક્રિયાપદમાં મિક્સ થઈ જાય છે ત્યારે it નું શું થઈ જાય છે? ભૂતકાળનું રૂપ એડ કરવું પડે છે. તો હવે તમે સમજી શકો છો કે કેવી રીતે આપણે સાદામાંથી પ્રશ્નાર્થ મેન તો આપણે શું જોવાનું છે કે પ્રશ્નાર્થ વાક્યને કેવી રીતે સાદા વાક્યમાં કન્વર્ટ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે જોયું કે did, do યા does માં થોડુંક ધ્યાન આપવાની જરૂર છે. બાકી તો જે બીજા જે is છે, can છે, am, is, are, was, were એમાં વાંધો આવશે નહીં. માત્ર do, does અને did માં થોડુંક ધ્યાન આપવાની જરૂર છે કે does આપેલ હશે તો ક્રિયાપદનું V5 કરી દેશું. do હશે તો ક્રિયાપદનું મૂળ રૂપ અને did હશે તો ક્રિયાપદનું V2 નું રૂપ આપણે મૂકવાનું રહેશે અને પછી આપણે એ પ્રમાણેના ફેરફાર કરવાના રહેશે. શેના પ્રમાણેના? તો કે સાદા વાક્ય પ્રમાણેના. સહાયકારક ક્રિયાપદ do, does અને did રિલેટેડ આપણે થોડીક વધારે ચર્ચા કરવાની છે કેમ કે વધારે પડતી જો મુશ્કેલી ઊભી થતી હોય બાળકોને તો આ do, does અને did થી જે સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થઈ છે એમાં ભૂલ થતી હોય છે. કેમ કે પહેલા do, does અને did થી જો વાક્યની શરૂઆત થતી હોય તો એને સાદા વાક્યમાં ફેરવવું અને પછી એના પ્રમાણે એને ચેન્જીસ કરવાના હોય છે તો થોડીક મુશ્કેલી અનુભવતા હોય છે. તો શરૂઆત કરીએ આપણે do, does અને did એ સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો. Do they have a car? તો જોઈ શકો છો કે do થી વાક્યની શરૂઆત થયેલી છે અર્થાત પ્રશ્નાર્થ વાક્ય do છે તો શું કરવું? તો કે do આપેલ હોય તો અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે આ do ને ક્યાં લઈ જશું? તો કે ક્રિયાપદ પાસે. જે એ કરતા છે ને કરતા પછી ક્રિયાપદ આપેલ છે એ have પાસે લઈ જશું. હવે તમને ખ્યાલ છે કે જ્યારે do આપેલ હોય ત્યારે ક્રિયાપદમાં કોઈ પણ ચેન્જીસ થશે નહીં. હવે સમજી લો કે do અહીંથી રિમૂવ થઈ જાય છે તો વાક્ય બની જાય છે they have a car અને પ્રશ્નાર્થ ચિહ્ન રિમૂવ થઈ જતું હોય છે. હવે તમે કહેશો કે અગાઉ શું કરવાનું? હવે
हाँ, तो હવે જે કરવાનું છે એ તો જ્યારે આપણે ચર્ચા કરીશું ને ત્યારે જોઈશું કે આ વાક્ય અત્યારે તો આપણે શું કરીએ છીએ કે પ્રશ્નાર્થ વાક્યને સાદા વાક્યમાં પરિવર્તન કરવા માટે શું કરીશું. સાદા વાક્યમાં પરિવર્તન કર્યા પછી જે સાદા વાક્યના નિયમ પ્રમાણે ચેન્જીસ કરવાના રહે છે અને આ કાર્ય જે છે સાદા વાક્યમાં ચેન્જીસ કરવાનું એ તમારું રફ કાર્ય છે. એ રફ કામમાં તમારે એ કરી દેવાનું હોય છે. ડઝ સી કુક જોઈ શકો છો કે ડઝ સહાયકારક ક્રિયાપદથી શરૂઆત થયેલી છે. ડઝ છે અર્થાત કે આપણે ક્રિયાપદનું D5 નું કરવાનું છે. ડુ હોય તો ક્રિયાપદનું V1 અને ડીડ હોય તો ક્રિયાપદનું V2 નું રૂપ મૂકવાનું હોય છે. ડઝ છે અર્થાત ક્રિયાપદનું V5 તો ડઝ ને લઈ જઈએ ક્રિયાપદ કુક પાસે અને ડઝ ને કરી દઈએ ત્યાંથી રિમૂવ કેમ કે હવે ડઝ પ્લસ શું થવાનું છે કુક એટલે આપણે ડઝ ને ક્યાં લઈ ગયા કુક ની પાસે. હવે કુક પ્લસ ડઝ થાય તો શું થશે કુક્સ. તો સી કુક્સ તો આ શું કર્યું આપણે તો આ અહીં ચેન્જ કર્યા છે આપણે એ પ્રશ્નાર્થ વાક્યમાંથી સાદા વાક્યમાં કન્વર્ટ કરી દીધેલ છે. તો હવે આ સી કુક્સ મળી ગયા પછી આપણે એ સાદું વાક્ય છે પછી તો ખ્યાલ છે કે સાદા વાક્યના નિયમ પ્રમાણે આપણે ચેન્જીસ કરવાના છે. Did Meena drink coffee? તો જોઈ શકો છો વાક્યની શરૂઆતમાં did આપેલ છે તો આ did ને પણ આપણે જે ક્રિયાપદ છે ક્રિયાપદ પાસે લઈ જશું. તો હવે અહીં શું થવાનું છે drink plus did થવાનું છે. હવે did ને drink ની સાથે મિક્સ કરવાનું છે તો did એ તો V2 છે. હવે V2 જ્યારે V1 ની સાથે મિક્સ થઈ જાય છે તો V1 જે છે એનું આપણે V2 કરી દેવું પડશે. ઇટ મીન્સ કે did plus drink થતા આપણે એનું drank કરી દેવું પડશે અને did ત્યાંથી દૂર થઈ જશે કેમ કે did it means ભૂત છે એ ભૂત ક્યાં ગયું ડ્રિંકમાં. તો હવે શું થઈ જવાનું છે મીના drank coffee. હવે આ વાક્ય મળ્યું આપણે સાદું મીના drank coffee, she cooks and they have a car. તો હવે એના ચેન્જીસ આપણે સાદા વાક્ય પ્રમાણે કરવાના રહેશે. કઈ રીતે જેનું તો જે જ રહેવાનું છે કેમ કે તમને ખ્યાલ છે ત્રીજા પુરુષ એકવચનમાં અથવા તો બહુવચનમાં કોઈ ફેરફાર થતો નથી સહાયક સર્વનામમાં. They had a car. She cooks છે તો she cooked. Meena drank a coffee. V2 છે એટલે Meena had drunk coffee. તો આ રીતે આપણે ચેન્જીસ કરવાના રહે છે. તો હમણાં સમજાય ને કે કેવી રીતે પ્રશ્નાર્થ વાક્યને સાદા વાક્યમાં કન્વર્ટ કરવાના છે. હવે ચર્ચા કરીએ આગળ કે કઈ રીતે આ સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થાય છે તો એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવી શકીએ. હવે આગળ જે શીખેલા નિયમને કેટલાક એક્ઝામ્પલ્સ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ અત્યારે સુધી શીખ્યા એ માત્ર શું કર્યું તો કે જે પ્રશ્નાર્થ વાક્યને સાદા વાક્યમાં કેવી રીતે કન્વર્ટ કરવું એ શીખ્યા. તો હવે આપણે સાદા વાક્ય પ્રશ્નાર્થ વાક્યને સાદા વાક્યમાં કન્વર્ટ કર્યા પછી શું ચેન્જીસ કરવાના છે મીન્સ કે ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જીસ કરતી વખતે શું કરવાનું છે એની ચર્ચા કરીએ. ફર્સ્ટ વન ઇઝ ધ ઓલ્ડ મેન સેડ ટુ મી કેન યુ હેલ્પ મી. તો પહેલા તો બોલનાર કોણ છે તો કે ઓલ્ડ મેન, સાંભળનાર મી અને સેડ ટુ રિપોર્ટિંગ વર્બ તરીકે છે અને વાક્યમાં જોઈએ તો કેન થી શરૂઆત સહાયકારક ક્રિયાપદ છે અને પ્રશ્નાર્થ ચિહ્ન છે. ઓકે આ તો સહાયકારક ક્રિયાપદથી શરૂ થતો પ્રશ્નાર્થ વાક્ય છે. તો પહેલા આપણે શું કરવું પડશે તો કે પહેલા એ વાક્યને આપણે સાદું બનાવવું પડશે પછી આપણે બીજા ચેન્જીસ કરીએ. તો સાદું વાક્ય બનાવવા માટે શું કરવું પડશે તો કે વાક્ય બનાવવા માટે માત્ર કેન ને અહીંથી દૂર કરી આ કેનને ક્યાં લઈ જશું અહીં લઈ જશું. તો હવે કેન ક્યાં મૂકી દેશું આપણે અહીંયા. યુ કેન હેલ્પ મી અને પ્રશ્નાર્થ ચિહ્નને કરી દેશું રિમૂવ. હવે તમારે કેન ને અહીં જોવાનું નથી. હવે ક્યાં જોવાનું છે તો યુ અને હેલ્પ ની વચ્ચે યુ કેન હેલ્પ મી આપણે શું કર્યું તો કે પ્રશ્નાર્થ વાક્યને સાદું વાક્ય બનાવી દીધું છે. હવે બસ એના પ્રમાણે ફેરફાર. તો ધ ઓલ્ડ મેન સૈટુ નું ખ્યાલ હોય તો પ્રશ્નાર્થ વાક્ય હોય તો શું થાય તો સૈટુ નું થશે આસ્ક્ડ. ધ ઓલ્ડ મેન આસ્ક્ડ મી અને અહીં કેન હેલ્પિંગ થી શરૂઆત છે પ્રશ્નાર્થ વાક્યની તો બંને વાક્યને સંયોજક શેના વડે જોડશું ઇફ વડે. વેધર વડે પણ જોડી શકો છો પણ આપણે મોસ્ટ ઓફ ઇફ વડે જોડીએ. ધ ઓલ્ડ મેન આસ્ક્ડ મી ઇફ આ યુ કોની માટે છે તો કે યુ છે સાંભળનાર મી માટે. હવે તમે જોશો કે એ મી માટે યુ ની લાઈનમાં શું આપેલ છે જો યુ વાક્યની શરૂઆતમાં જ મીન્સ ક્રિયાપદની આગળ આપેલ છે તો શું થશે તો કે ત્યાં આપેલ હશે આઈ. દેખાય છે ને આઈ હા બસ તો યુ નું કરીશું આઈ, કેન નું કુડ, હેલ્પ નું હેલ્પ. અગેન આ મી કોની માટે છે તો મી ઇટ મીન્સ કે પ્રથમ પુરુષ બોલનાર. ધ ઓલ્ડ મેન માટે ઓલ્ડ મેન માટે આપણે જોતા ઇટ મીન્સ કે પુરુષ છે
હી માટે શું વપરાયેલ છે? તો મીની લાઈનમાં હી માટે જોતા ત્યાં હિમ આપેલ હશે. તો આ પ્રમાણે આપણે ચેન્જીસ કર્યા. The old man asked me if I could help him. Next one is Sita said to Ram, will you bring this deer for me? હા, તો હવે આપણે જોઈએ કે Sita said to Ram, will you bring this deer for me? હવે જોઈએ આપણે કે said to નું શું કરશું? તો કે said to નું told કરશું? તો કે ના. જોઈએ કેવા ફેરફારો કરશું? will you bring this deer for me? હવે જો વાક્યની શરૂઆત will થી થયેલી છે સહાયકારક ક્રિયાપદ અને અંતે શું આપેલ છે? પ્રશ્નાર્થ. એટલે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતો પ્રશ્નાર્થ વાક્ય. સહાયકારક ક્રિયાપદથી જો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થાય તો પહેલા આપણને સાદું બનાવવું પડશે. સાદું બનાવવા માટે શું કરશું? સમજી લો કે will અહીં આપેલ નથી. હવે will ને ક્યાં લઈ ગયા આપણે? you અને bring ની વચ્ચે. તો will મૂકી દીધું અહીંયા. હવે આપણે will ને આગળ નહીં જોઈએ. ક્યાં જશું? તો you અને bring ની વચ્ચે. You will bring this deer for me. હા, હવે ચેન્જીસ કરીએ કેવા? તો સીતા said to નું જોઈએ શું કરશું આપણે? રામ અને બંને વાક્યોને if સંયોજક વડે જોડશું અને જે યુ છે યુ નું શું કરશું? યુ ઇટ મીન્સ કે દ્વિતીય પુરુષ, ઇટ મીન્સ સાંભળનાર પ્રમાણે રામ છે. તો જુઓ કે યુની લાઈનમાં રામ માટે શું આપેલ હશે? તો કે હી આપેલ હશે. તો હી will નું would, bring નું bring અને this નું this નું શું થવાનું છે? તો કે નજીકના દર્શક શબ્દમાં ફેરફાર. this નું that. dear નું dear, for me એટલે તો પ્રથમ પુરુષ બોલનાર સીતા છે. તો જુઓ મીની લાઈનમાં સીતા માટેની સી માટે શું વપરાયેલ છે? તો કે હર વપરાયેલ છે. તો સીતા told Ram if he would bring that deer for her. હવે તમે કહેશો કે અહીંયા said to નું told કરેલ છે? તો કે ના, અહીં said to નું told થશે નહીં. said to નું કરવું પડશે asked. સીતા asked Ram if he would bring that deer for me. તો સમજાય છે ને કેવા પ્રકારના ચેન્જીસ આપણે કરવાના છે. નેક્સ્ટ વન જોઈએ. The girl's father said to her, do you have a chocolate? છોકરીના પિતાએ તેણીને પૂછ્યું, તારી પાસે ચોકલેટ છે? તો પહેલા તો એ બધી ચોકલેટ છે કે નહીં એ આપણે જાણવા કરતા આપણે એ જાણવું કે ડુ થી શરૂઆત છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે, સહાયકારક ક્રિયાપદથી શરૂ થતો પ્રશ્નાર્થ વાક્ય છે. સાદું વાક્ય બનાવવા માટે તમને ખ્યાલ છે કે જ્યારે ડુ હોય ત્યારે ક્રિયાપદમાં કોઈ ફેરફાર થશે નહીં. માત્ર ડુ ને ત્યાં લઈ જાઓ અને ડુ પ્લસ હેવ કરતા હેવ જ રહે છે. હવે આ વાક્ય બની ગયું આપણું સાદું અને પ્રશ્નાર્થ ચિહ્નને પણ રિમૂવ કરી દઈએ. હવે આપણે પ્રશ્નાર્થ વાક્યના નિયમ અને સાદા વાક્યના નિયમ પ્રમાણે ફેરફાર કરીએ. પ્રશ્નાર્થ વાક્યના તો કે said to નું આપણે asked કરીશું નહીં કે told અને બંને વાક્યને if વડે જોડીશું નહીં કે that વડે. ચાલો. The girl's father asked her if આ you કોની માટે છે? તો કે you છે her માટે, એટલી છોકરી માટે. તો વાક્યની શરૂઆતમાં you આપેલ છે મીન્સ કે સબ્જેક્ટિવ કેસમાં you ની લાઈનમાં her માટે શું આપેલ છે? તો કે she હશે. તો she અને have નું શું કરીશું? have અને has તમને ખ્યાલ છે કે had થાય છે. તો she had a chocolate. તો આ રીતે આપણે એમાં ચેન્જીસ કરી દીધા છે. The girl's father told, again told. તો કે ના, શું કરવાનું છે કે asked કરવાનું છે. કેમ કે તમને ખ્યાલ હોય કે ભૂલ હોય ત્યાં ભૂલ દ્વારા વધારે શીખાય છે. એના માટે થોડી ઘણી ભૂલ કરેલી છે કે જેથી તમને ખ્યાલ આવે કે ના ભાઈ પ્રશ્નાર્થ વાક્ય છે તો told પર ચેકો મારેલો તો આપણે ત્યાં asked મૂકવાનું છે. તો બસ આ રીતે તમારે એમાં ચેન્જીસ કરતા જવાનું છે. તો સમજાય ને કે કેવી રીતે આપણે સહાયકારક ક્રિયાપદ પ્રશ્નાર્થ વાક્ય આપેલ હોય તો એને સાદા વાક્યમાં કન્વર્ટ કરી અને પછી આપણે કેવી રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવી શકીએ છીએ. હજુ થોડાક વધારે એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કેમ કે કોઈ પણ ગ્રામેટિકલ પોઈન્ટ નવો છે તો એ નવા ગ્રામેટિકલ પોઈન્ટને માત્ર એક અથવા બે એક્ઝામ્પલ દ્વારા આપણે શીખી શકીએ નહીં. She asked me, are you hungry? તો હવે તમે જોઈ શકો છો કે અહીં are you hungry માં are એ સહાયકારક ક્રિયાપદ છે અને પ્રશ્નાર્થ ચિહ્ન છે. સહાયકારક ક્રિયાપદથી શરૂ થતો પ્રશ્નાર્થ ચિહ્ન છે. હવે સાદા વાક્યમાં કન્વર્ટ કરીએ તો are ને ક્યાં લઈ જશું? તો કે you અને hungry ની વચ્ચે. હવે આપણી પાસે વચ્ચે છે વાક્ય you are hungry. તો આ વાક્યને સાદા વાક્યમાં કન્વર્ટ કરી દીધેલ છે. હવે શું ફેરફાર કરવાના છે? તો કે she asked પહેલાથી આપી દીધેલ છે. she asked me બંને વાક્યને if દ્વારા જોડીશું. she asked me if you કોની માટે છે? તો કે સાંભળનાર me માટે. હવે તમે જોશો કે you ની લાઈનમાં me માટે I આપેલ છે.
આપેલ છે ને, હા બસ. તો આઈ અને આર નું શું થશે? એમ ઇઝ આર નું વોઝ વેર થશે. હવે આઈ હશે, આઈ છે તો આઈ ની સાથે વોઝ કે વેર? તો કે વોઝ મૂકીશું અને પછી હંગ્રી નું હંગ્રી. તો she asked me if I was hungry. તો બસ આ પ્રકારના ચેન્જીસ કરવાના છે. નેક્સ્ટ વન ઇઝ my friend said to me, did you enjoy the party? હવે જો indeed આપેલ છે સહાયકારક ક્રિયાપદ તરીકે અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન છે. હવે પ્રશ્નાર્થ ચિહ્ન હોવાથી અને સહાયકારક ક્રિયાપદથી શરૂ થાય છે તો એને સાદું વાક્ય બનાવવા માટે did ને લઈ ગયા અહીં. હવે did ને અહીં લઈ જતા did પ્લસ enjoy શું થશે? enjoyed થઈ જશે અને did અહીંથી રિમૂવ થઈ જશે અને પ્રશ્નાર્થ ચિહ્ન પણ. તો વાક્ય બની ગયું છે સાદું, you enjoyed the party. તો કઈ રીતે ચેન્જ કરશું? તો my friend said to નું કરશું asked. my friend asked me if you કોની માટે? me માટે. અગેન જો સેમ જ છે તો એ યુ ની લાઈનમાં બી માટે જોતા આઈ મળશે તો આઈ enjoyed છે ઇટ મીન્સ V2 છે. તમને ખ્યાલ છે કે જ્યારે V2 આપેલ હોય ત્યારે શું થશે એનું? તો કે had પ્લસ past participle. તો enjoy પેલા મૂકી દો had અને enjoyed નું past participle તો કે enjoyed થવાનું છે. કેમ? તો કે કોઈ પણ જે ક્રિયાપદ છે એની ed બનાવી અથવા તો ed મૂકીને ભૂતકાળનું રૂપ બનાવીએ છીએ તો એનું V3 પણ એ જ થતું હોય છે. તો I had enjoyed the party. So my friend asked me if I had enjoyed the party. Next one is Maya said to Jaya, does she buy a new dress? તો જો does થી શરૂઆત છે. હવે does થી શરૂઆત છે અર્થાત કે આપણે એને ક્યાં લઈ જવાનું છે? એ ક્રિયાપદની પાછળ by પાસે. તો by V1 છે does ત્યાં જતા એ by નું શું કરવું પડશે? આપણે V5 નું રૂપ અર્થાત buys કરવું પડશે. she buys a new dress અને does અહીંથી રિમૂવ થઈ જશે અને પ્રશ્નાર્થ ચિહ્ન પણ. તો માયા said to નું asked જયા if she. તમને ખ્યાલ છે ત્રીજા પુરુષમાં કોઈ ફેરફાર થશે નહીં. સી નું સી બાયઝ છે ઇટ મીન્સ V5 છે. V5 અને V1 બંનેનું V2 થાય છે તો બાયઝ નું શું થશે? bought a new dress. થઈ ગયું છે ચેન્જ. તો માયા asked જયા if she bought a new dress. તો આ રીતે આપણે ચેન્જીસ કરતા રહેવાના છે. હવે વધીએ આગળ WH ક્વેશ્ચન તરફ. પ્રશ્નાર્થ સૂચક શબ્દથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય. હવે આપણે આમાં ચર્ચા કરવાની છે કે પ્રશ્નાર્થ સૂચક શબ્દથી જ્યારે પ્રશ્ન વાક્યની શરૂઆત થાય છે ત્યારે આપણે કેવા પ્રકારના ચેન્જીસ કરવાના છે. તો ત્યારે અગાઉ જે ચર્ચા કરી એ જ ચર્ચા બધી કામ લાગવાની છે પણ થોડોક જ નિયમમાં ફેરફાર છે જેની આપણે અહીં ચર્ચા કરીશું. કે પ્રશ્નાર્થ સૂચક શબ્દ જેવા કે who, what, how much, how many વગેરેથી શરૂ થાય ત્યારે એ પ્રશ્નાર્થ સૂચક શબ્દ છે એ જ સંયોજક બની જાય છે. તમને ખ્યાલ છે આગળ આપણે શું વાત કરી? વિધાન વાક્યમાં that થી વાક્ય જોડાય છે. સહાયકારક ક્રિયાપદથી જે પ્રશ્નાર્થ વાક્ય શરૂ થાય એમાં if અથવા whether થી વાક્ય જોડીએ છીએ. પણ જ્યારે પ્રશ્નાર્થ સૂચક શબ્દથી વાક્ય શરૂ થાય છે ત્યારે who, what, how much કે જે પ્રશ્ન હશે પ્રશ્નાર્થ સૂચક શબ્દ હશે એ જ એ સંયોજક બની જવાનો છે. એમાં કોઈ બીજો સંયોજક એડ કરવાનો નથી. રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય સાદું બની જાય છે. એ જ નિયમ આગળ હતો એ જ પ્રમાણે સાદું બનાવવાનો છે પણ એ પ્રશ્નાર્થ વાક્ય ત્યાં ને ત્યાં જ રહેવાના છે. એન્ડ સાદા વાક્યના નિયમ પ્રમાણે ફેરફાર થશે ને પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જશે. છે ને બધું એના એ જ માત્ર એક જ નિયમ સંયોજકને લગતો. એ સંયોજક તરીકે જે પ્રશ્નાર્થ સૂચક શબ્દ હશે એના એ જ રહેવાના છે. બાકી તો જે આગળ ચેન્જીસ કર્યા એ જ ચેન્જીસ કરવાના છે. કેટલાક એક્ઝામ્પલ્સ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ. સુમન આસ્ક્ડ અસ when will you visit museum? જોઈ શકીએ છીએ કે વાક્યની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે વાક્યની શરૂઆત WH પ્રશ્નથી થાય છે. WH પ્રશ્ન સૂચક શબ્દથી થાય છે. તો હવે આપણે શું કરશું એને? તો કે એને એમ જ રહેવા દેશું. આ પાછળનું જે સેન્ટેન્સ છે સેન્ટેન્સને આપણે સાદું બનાવી દઈએ અને સાદું બનાવવા માટે will ને ક્યાં લઈ જશું? તો કે will ને લઈ જશું you ની પાછળની you અને visit ની વચ્ચે. તો when હવે will ને આપણે અહીં નહીં વાંચીએ. will ને ક્યાં વાંચશું? તો you અને visit ની વચ્ચે. when you will visit museum. હવે આપણે એ પ્રમાણે ચેન્જીસ કરીએ તો સુમન ask નું ask, us નું us, if જોડીશું તો કે ના. when જે છે એ પોતે જ શું રહેવાનું છે? તો કે પોતે સંયોજક તરીકેનું કાર્ય કરશે. અને you કોની માટે છે? તો કે us માટે છે. વાક્યની શરૂઆતમાં છે તો you ની લાઈનમાં જોતા us માટે શું વપરાયેલ હશે? તો કે we હશે. તો we, will નું would, visit નું visit and museum નું museum. કઈ રીતે કરશું?
સુમન asked us when we would visit the museum. બસ આપણે આ પ્રકારના ચેન્જીસ જ કરવાના રહેશે. will નું આપણે would કરી દીધું અને આ પછી visit એ ક્રિયાપદનું મૂળ રૂપ જ રહેવાનું છે. બસ આપણે આ પ્રકારના ચેન્જીસ કરવાના રહે છે. જોયું ને આપણે કેવી રીતે કર્યું કે આને સંયોજક જ બનાવી દીધો છે, એમાં બીજો કોઈ સંયોજક એડ કરેલ નથી. નેક્સ્ટ વન ઇઝ દર્શન said to me whose pencil is this. ઓકે, ચાલો હવે આપણે એમાં ચર્ચા કરીએ તો પેલા whose થી વાક્ય આપેલ છે. હવે તમને ખ્યાલ હોય કે whose હોય, which છે કે પછી how much યા how many, એની પાછળ પ્રશ્નાર્થ વાક્યમાં હંમેશા શું હોય છે? નાઉન જોડેલું હોય છે. નાઉન ને પણ આપણે ખસકાવવાનું નથી, કેમ કે નાઉન એક આની સાથે જોડાયેલ છે. તો કઈ રીતે ચેન્જીસ કરશું આપણે? આ વાક્યને સાદું વાક્ય બનાવવા માટે આ જે is દેખાય છે, સહાયકારક ક્રિયાપદ પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આગળ આવી ગયેલ છે, એને માત્ર ક્યાં લઈ જશું આપણે? એની પાછળ લઈ જવાનું છે. જે these આપેલ છે એની પાછળ લઈ જશું. ચાલો હવે આ વાક્યને ફેરવવાનો પ્રયત્ન કરીએ તો દર્શન શેઠનું ask me whose pencil this નું that અને is અહીં ગયેલ છે તો એનું was કરી દીધેલ છે. દર્શન ask me whose pencil that was. બસ આ રીતે ચેન્જીસ કરવાના છે. હજુ થોડાક એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન. The policeman asked her, what is your mother's name? તમને ખ્યાલ છે કે આગળ શું કરવાનું છે? તો કે the policeman asked her. આપણે એમને મૂકીશું કેમ કે સૈટું આપેલ નથી, પહેલાથી આપણે asked આપી દીધેલ છે. અને બંને વાક્યોને શેના વડે જોડીશું? તો કે આની શરૂઆત જુઓ કે WH ક્વેશ્ચન થી થાય છે. WH પોતે શું બનવાનું છે? શબ્દ જ પોતે સંયોજક બનશે. આપણે જો ચેન્જીસ કરવાના છે તો અહીં કરવાના છે. સહાયકારક ક્રિયાપદને આપણે ક્યાં લઈ જવાનું છે? પાછળ, કે જેથી આપણે સાદું બનાવી શકીએ. હા, તો પ્રશ્નાર્થ વાક્યનું પહેલું નિયમ શું છે? પ્રશ્નાર્થ વાક્યને બનાવો સાદું વાક્ય અને પછી સાદા વાક્યના નિયમ પ્રમાણે કરો ફેરફાર. તો is ને લઈ જઈએ પાછળ, પણ ક્યાં? તો યોર મધર્સ નેમ એ આખું શું છે? કર્તા બને છે. તો એ કર્તા પછી is ને મૂકવાનું છે અહીં આપણે, અને એ પ્રમાણે હવે ફેરફાર કરીએ અને આ ભાઈને કાઢી દઈએ. The policeman asked her what. હવે યોર કે છે, યોર ઇટ મીન્સ કે સાંભળનાર, ઇટ મીન્સ હર છે તો યોર ની લાઈનમાં હર જો, હર માટે શું વપરાયેલ છે? તો યોર ની લાઈનમાં હર માટે જોતા હર જ વપરાયેલ હશે. તો what her mother's name is નું કરશું was. The policeman asked her what her mother's name was. બસ આપણે જે પ્રમાણે જોયું એ પ્રમાણે જ એના ફેરફાર કરેલ છે. રૂપેશ said to the boys, how many books have you bought from the bookshop? તો જો હવે અગેન આપણે જોઈ શકીએ છીએ કે how many books એની શરૂઆત થયેલી છે. હા, તમને ખ્યાલ છે how much, how many, which, whose ની સાથે શું હોય છે? નાઉન હોય છે. અને એની પાછળ શું આપેલ છે? સહાયકારક ક્રિયાપદ. તો એ સહાયકારક ક્રિયાપદને ક્યાં લઈ જશું? તો કે કર્તાની પાછળ. તો you જે છે એ કર્તા છે અને have ને એની પાછળ લઈ જશું. તો you have bought from the bookshop અને પ્રશ્નાર્થ ચિહ્ન રિમૂવ કરશું. હવે શું ફેરફાર કરીશું? તો રૂપેશ asked the boys how many books. યુ કોની માટે છે? બોયઝ માટે. યુ ની લાઈનમાં જોતા બોયઝ માટે. બોય હત તો હી મૂકત, પણ બોયઝ છે તો મૂકશું ત્યાં they. have નું had bought from the bookshop. બસ એના એ જ ચેન્જીસ છે. રૂપેશ asked the boys how many books. કેમ કે તમને ખ્યાલ છે કે જે WH જે પ્રશ્ન છે એ પોતે જ સંયોજક તરીકેનું કાર્ય કરે છે. how many books they had bought from the bookshop. આપણે માત્ર have નું had જ કરેલ છે. Vipul said to Joseph, why are you laughing? તો હવે જો અહીં શું છે? y થી શરૂઆત થયેલી છે, પ્રશ્નાચિહ્ન છે તો y ને એમ જ મૂકતા r ને u ની પાછળ લઈ ગયા. હા, હવે આપણે એ પ્રમાણે ફેરફાર કરીએ તો વિપુલ asked Joseph why. યુ કોની માટે? જોસેફ માટે. તો યુ ની લાઈનમાં જોસેફ માટે જોતા he વપરાયેલ છે. તો વિપુલ asked Joseph why he was laughing. બસ થઈ ગયું છે આપણે ચેન્જ, કેમ કે એમ ઇઝ આર નું આપણે was બેઝ કરીએ છીએ અને he આવતા he ની સાથે was વપરાય છે અને સંયોજક તરીકે WH જે શબ્દ છે એને જ મૂકી દીધેલ છે. તો આ રીતે આજે આપણે ચર્ચા કરી કે જ્યારે રિપોર્ટેડ સ્પીચમાં પ્રશ્નાર્થ વાક્ય આપેલ હોય ત્યારે આપણે કેવા કેવા પ્રકારના ફેરફાર કરીશું. મેન ફેરફાર સહિતનું આશ્રિત થાય છે. જો સહાયકારક ક્રિયાપદથી શરૂ થાય છે તો if અથવા whether મુકાય છે અને વેધર માટેની વાત કરી કે જ્યારે or not
ઇટ મીન્સ કે પસંદગીની વાત કરેલ હોય રિપોર્ટેડ સ્પીચમાં તો વેધર જ મૂકીશું અને બીજા ચર્ચા કરી કે પ્રશ્નાર્થ વાક્યને સાદું કરી દેશું. બસ આ પ્રમાણે આપણે ચેન્જીસ કરવાના છે. તો અત્યાર સુધી આપણે વિધાન વાક્યની ચર્ચા કરી દીધી અને પ્રશ્નાર્થ વાક્યની પણ ચર્ચા કરી દીધી. હવે આપણે વાક્યના બે પ્રકાર બાકી રહે છે, એમાં કેવા પ્રકારના ચેન્જીસ કરવાના છે હવે પછીના વિડીયોમાં આપણે એની ચર્ચા કરીશું. જો કદાચ પ્રશ્નાર્થ વાક્યમાં ક્યાંય પણ ખામી રહી ગઈ હોય, ન સમજાયું હોય એવું હોય તો તમે એ બાબતે પૂછી પણ શકો છો.